નમસ્કાર HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। દરરોજના બ્રેકિંગ સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરો। ચાલો જોઈએ આજના તાજા સમાચાર। સામાજિક કાર્યકર રમેશ જીંજુવાડિયાના પ્રયાસથી મોટા ખૂંટવડાના અરજદારને આવાસ મંજૂર, ખુશીની લાગણી વ્યક્ત। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખૂંટવડા ગામના શીતળા માતાના પ્લોટ વિસ્તારમાં રહેતા જીકુભાઈ બીજલભાઈ પીપળિયા કાચા માટીના મકાનમાં રહેતા હોવાથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા। આ અંગે તેમણે સામાજિક કાર્યકર તથા પત્રકાર રમેશ જીંજુવાડિયાને પોતાની હકીકત જણાવી હતી। રમેશ જીંજુવાડિયાએ અરજદારને સરકારશ્રીની પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાની માહિતી આપી અને ઓનલાઈન અરજી કરવાની માર્ગદર્શન આપ્યું હતું। ત્યારબાદ સંબંધિત વિભાગ દ્વારા સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી। આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અરજદાર જીકુભાઈ બીજલભાઈ પીપળિયાનું આવાસ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે, જેમાં તેમને પાકું મકાન બનાવવા માટે 1,70,000 રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવી છે। આવાસ મંજૂર થતા અરજદાર જીકુભાઈ બીજલભાઈ પીપળિયાએ સામાજિક કાર્યકર તથા પત્રકાર રમેશ જીંજુવાડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો અને ખુશીની લાગણી વ્યક્ત કરી હતી। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે અશ્વિન ચાવડા, મહુવા। મારું નામ જીકુભાઈ બીજલભાઈ પીપળિયા, ગામ મોટા ખોટવડા। હું ઘણા વર્ષથી દોડતો હતો, પણ બોવન બધે દોડ્યો, રમેશભાઈને ગોતી કરી દીધું મકાન મારું સારું ને જો આ પાડીને જો અત્યારે મારે આવું છે। બસ મારું એ કહેવાનું છે કે મેં રમેશભાઈને પકડ્યા તો મને રમેશભાઈ આગેવાન કરીને મકાનનું કરી દીધું છે।